વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને બરાબરનો રાજકીય રંગ જામ્યો છે। અત્યાર સુધી તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે માત્ર શાબ્દિક પ્રહાર એકબીજા પર કરતા હવે મામલો ગાળાગાળી અને પથ્થરમારા સુધી આવી ગયો હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં યોજાયેલી રાત્રિ સભા દરમિયાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર કાકરીચાળો અને ગાળાગાળી કરાઈ છે। साथ ही ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર પ્રહાર કર્યા છે અને એવા હુમલાઓથી ગોપાલ ઇટાલિયા કે વિસાવદરની जनता डरશે નહીં તેવો હુંકાર પણ કર્યો છે। माननीय मेरा उम्मीदवार श्री गोपालभाई इटालियानी જ્યારે જનસભા હતી ત્યારે ભાજપ અને ભાજપના ઉમેદવાર સમર્થિત ભાજપના ગુંડાઓએ એમની ઉપર હુમલો કરવાની કોશિશ કરી, અમારા કાર્યકર્તાઓ ઉપર હુમલો કરવાની કોશિશ કરી અને લોકતંત્રની હત્યા કરવાની શરૂઆત કરી છે ભાજપે। ભાજપ જ્યારે પહોંચતી નથી ત્યારે શામ દામ દંડ ભેદ પણ એ ભાજપે સમજવું જોશે કે આ વિસાવદરની જનતા છે, ન વિસાવદરની જનતા ડરવાની છે તમારી તાનાશાહીથી, ન આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ડરવાના છે કે ન ગોપાલ ઇટાલિયા ડરવાના।